workaholic man is evidence of superpower or Paramatma or God. કામ કરતી વ્યક્તિ, કામ કરતો માણસ, સતત કામમાં રોકાયેલો માણસ એ ઈશ્વરનો પુરાવો છે. ઈશ્વર એ પરમ સક્રિયતા છે અને ઈશ્વર એ પરમ નિષ્ક્રિયતા છે. He is the most active and God is most passive. જુઓ ને ક્યાંય અટકે છે? યુગો થયા, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો સતત ફરતા જ રહે છે. શિયાળો, ઉનાળો, ચોમાસુની ઋતુઓ બદલાતી જ રહે છે. દિવસ અને રાત પરિવર્તન કર્યા જ કરે છે. ઈશ્વર કેટલો સક્રિય છે, રોકાતો નથી. એ વનસ્પતિનું ધ્યાન રાખે છે, પશુ પક્ષીનું ધ્યાન રાખે છે, માનવીનું તો રાખે જ છે. ક્યાંય રોકાય છે એની સક્રિયતા. અને છતાંય ત્યારે એને કહ્યું કે હું કરું છું. અસ્તિત્વ ક્યારે બોલે છે? સૂર્ય ક્યારે બોલ્યો? આકાશ ક્યારે બોલ્યો કે હું કરું છું? નહીં, એ નિષ્ક્રિય છે. પરમાત્મા નિષ્ક્રિય પણ છે. કર્યા પછી નથી બોલવું એ પરમાત્મા છે. કરવું છે પણ જાહેરાત નથી કરવી કે હું કરું છું. બસ પરમાત્માનો પુરાવો એ છે કે સક્રિય છે, નિષ્ક્રિય રહીને બધું જ કરે છે, છતાં એ કશું કરતો નથી. એ બધામાં છે, છતાં એ કોઈનામાં નથી. એ બધે જ છે, છતાં એ ક્યાંય નથી. અને માટે હું કહું છું, જે માણસ એની આવડત મુજબ એને મનગમતું કાર્ય નિષ્ઠાથી, કાર્યક્ષમતાથી, પ્રમાણિકતાથી કર્યા કરતો હશે, એને બીજું કશું કરવાનું જરૂર નથી. એની કામ કરવાની શક્તિ, લગન એ જ પરમાત્મા હોવાનો પુરાવો છે. So the workaholic man is the evidence of a super soul.